તો આજે રાજ્યની 8,000 જે બેઠકો હતી ગ્રામ પંચાયતની તેના ઉપર ચૂંટણી યોજાઈ હતી। લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું। અમદાવાદ, રાજકોટ, સુરત સહિત અનેક એવા જે બેઠકો છે ત્યાં તમામ લોકો મતદાન કરવા માટે વહેલી સવારથી જ લાઈનો લગાવીને ઊભા હતા। કેટલીક જગ્યાએ મારામારીના દ્રશ્યો સર્જાયા, કેટલીક જગ્યાએ ચૂંટણીનો બહિષ્કાર પણ થયો, પરંતુ આ સાથે જ મતદાનનો જે આંકડો સામે આવી રહ્યો છે, અત્યાર સુધીમાં કેટલા ટકા મતદાન થયું છે, ક્યાં કેવું મતદાનનો માહોલ પણ રહ્યો, જાણીએ અંકિત પાસે। બિલકુલ ભાવિની, સારો એવો માહોલ જોવા મળ્યો છે। અલગ અલગ જગ્યાએ 35 સુધી વધારે ગ્રામ પંચાયતો હતી કે જ્યાં મતદાન આજે યોજાઈ રહ્યું છે અને જ્યાં સારું મતદાન થઈ રહ્યું છે, પરંતુ ક્યાંક અલગ અલગ દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। અને ખાસ ગીર સોમનાથના અલગ અલગ ગ્રામ પંચાયતોની વાત કરીએ, જેમાં જૂના ઉગેલા ગામ જે છે ત્યાં આગળ બે વેવાણ સામસામે આવી ગયા હતા, જે સામસામે ચૂંટણી લડી રહ્યા છે, એટલે કે એ બંને વચ્ચે કડી ટક્કર જે છે તે કાંટે કે ટક્કર જોવા મળી છે। બંને ઉમેદવારોએ પોતાની જીતનો દાવો કર્યો છે। બીજી તરફ અમરેલીના શિયાળ બેટમાં જે મતદાન થયું તેમાં પણ આ ગામ જે છે શિયાળ બેટ જે છે તે 10,000થી વધુની વસ્તી ધરાવે છે, ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો જે છે તે ભારે મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। જસદણના આટકોટ ગામમાં પણ બબાલના દ્રશ્યો જોવા મળ્યા હતા કે જ્યાં બે જૂથ સામસામે આવી ગયા હતા અને મારામારી, રીતસરની મારામારીના દ્રશ્યો જે છે તે અહીં જોવા મળ્યા હતા અને પોલીસ જે છે તેમણે મધ્યસ્થી કરવી પડી હતી અને આ મામલો જે છે તે થાળે પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। બૂથ નંબર 4 પર બોગસ મતદાનને લઈને આ બબાલ જે છે તે જોવા મળી હતી, જેને પગલે પોલીસે મધ્યસ્થી કરી અને આ મામલો થાળે પડ્યો હતો। બીજી તરફ ભરૂચમાં મતદારોને રૂપિયા વહેંચતા હોય તેવો પણ મામલો જે છે તે સામે આવ્યો હતો। એક દિવસ પહેલા આ પ્રકારનો એક વિડીયો સામે આવ્યો હતો, જેની પુષ્ટિ ચોક્કસપણે સંદેશનું નહોતું કરતું, જેમાં 500 રૂપિયા અને એક સાડી જે છે તે સરપંચનો ઉમેદવાર જે છે તે લોકોને આપી રહ્યા હતા, પરંતુ આ જ પ્રકારનો મામલો વધુ એક વખત સામે આવ્યો ભરૂચમાંથી, જ્યાં મતદારોને રૂપિયા વહેંચી રહ્યા હતા, પરંતુ તેમાં પણ આ વિડીયોની પુષ્ટિ સંદેશ ન્યૂઝ નથી કરી રહ્યું। એમાં પણ 500 રૂપિયા લોકો જે મતદાર છે તેમને વહેંચવામાં આવી રહ્યા હતા, જે મામલે પણ કાર્યવાહી ચોક્કસપણે આગામી સમયમાં થાય તો નવાઈ નહીં। ચૂંટણી અધિકારીએ 35,000 રૂપિયા આ પ્રકારના જે છે તે કબજે કર્યા છે। બીજી તરફ સુરતના ઓલપાડમાં વરસાદને કારણે મતદાન મથકો ખાલી જોવા મળ્યા હતા। મોટી સંખ્યામાં જે ચૂંટણી અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા, પરંતુ મતદાન મથકે ભારે વરસાદને કારણે મતદાન કરવા માટે કોઈ નહોતું પહોંચ્યું। તો અલગ અલગ રંગ પંચાયતોની ચૂંટણીમાં આ પ્રકારે રાજ્યમાં જોવા મળ્યા હતા।